જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે છે સન્ડે. સન્ડે એટલે છુટ્ટી, પણ હાઉસવાઈફ માટે છુટ્ટી નથી હોતી. હાઉસવાઈફને તો ભાઈ દરરોજ કામ કરવું જ પડે. તો બસ સવારમાં 13 વાગ્યા છે, 8:45. બાપાનું ખાવાનું બનાવી અને બાપાએ જમી લીધું. હવે આજે નાસ્તામાં તો અત્યારે હું પૌવા જ બનાવીશ, બીજો કાંઈ નાસ્તામાં નથી બનાવવાનું. અને કુલદીપ ગયા છે પાણી વારવા. હજી આજે વરસાદની વાટ જોવાય. આજ તો ફૂલ માહોલ છે, બતાવું તમને. હા, શું કહો? બારિશ ગીર્યું? બારિશની તો વાટ જોવાય છે. જો ફ્રેન્ડ્સ, ચારે કોર આકાશ ભર્યું હે, પણ વાય ચાલુ થઈ ગયો. હવે આવ દે, ઠીક હે. પણ હવે આ વરસાદને ખેંચી ન જાય. હા, गिरी बारिश गिरी, तेरे ऊपर गिरी. बारिश आ जाए तो तब मजा आ जाए, नहीं दुलू? हाँ, सच में. देखो वाय लागे छे. क्या जाओ? बाबू को नहीं बोलने. बाबू को बोलने? क्या बोलने? आप बारिश आ रही है तो टी शर्ट पहनो. સાહાટું તો ખપશે. ક્યાં બાઈકન શું કરવા રહીશ તો? હે? हाँ, सो इधर आता हूँ. जा क्या हो के पहला मने बाईकन શું કરવા? રમવા. હાલ ઝપાટે. હે ફ્રેન્ડ્સ, તો પહોંચી હવે વાડીએ. ચારે કોર વરસાદનો માહોલ છે, પણ વરસાદ આવે ત્યારે થાય. હે ફ્રેન્ડ્સ, વાડીએથી તો વળી આવ્યા અને આજે છે સન્ડે, તો આજે રિલેક્સ ડે છે. આમ તો હું અત્યારે જોઈશ વેબ સિરીઝ અને પછી બનાવશું જમવાનું. આપણો શાક રેડી છે, ભરેલ રીંગણીનું. આજ થોડીક અલગ રીતે મેં બનાવ્યો છે. અહીંયા પાપડ અને મસ્ત મજાના બાજરાના રોટલા. હે ફ્રેન્ડ્સ, તો મેં બપોરે જમવાનું બનાવી અને જમવાનું તો મેં શું બનાવ્યું હતું તમારી સાથે શેર કરી દીધું. મસ્ત મજાનું ખાઈ પી અને પછી મેં જોઈએ વેબ સિરીઝ. હોય બહુ ડેન્જર છે બાપા, સિરિયસલી બીક લાગે એવી છે. એકલા જોઈએ તો એમ થાય અહીંયાથી ભૂત આવ્યું કે હું અહીંથી ભૂત આવ્યું. પણ સારી હતી, મજા આવી જોવાની. 8 એપિસોડ હતા. 1-2 એપિસોડ તો મેં દોડાવીને જોઈ લીધા, બટ મસ્ત હતી. પછી બસ વેબ સિરીઝ જોઈ, થોડુંક ઘરનું કામ હતું એ કમ્પ્લીટ કર્યું અને હવે મને આ કપડાં સંકેલવા છે. બાકી તો બધું કામ થઈ ગયું છે. સોરી, બાકી તો બધું કામ થઈ ગયું છે. ખાલી માત્ર કપડાં સંકેલવાના છે. અત્યારે વાગે છે 6:30. તો યસ, આજનો સન્ડે આવો જ ગયો છે. નોર્મલ થોડુંક કામ હતું, બટ સન્ડે થોડોક ખુદ માટે પણ હોય, કારણ કે ઘરના કામને એટલું બધું મગજમારી થાય નહીં. બપોરે પછી જમવાનું બનાવવાનું હોય, વાડીએ ગયા હતા અને ઘણું બધું હોય. રવિવારના હું પ્રિફર કરું કે કંઈક મૂવી જોઉં, કેમ કે અઠવાડિયામાં તો સોમથી શનિ તો મને ટાઈમ જ ન મળે. યસ, આજે મસ્ત વેબ સિરીઝ જોઈ. હજી અત્યારે એક મૂવી જોવી છે, કારણ કે હજી મારા કને 1 કલાકનો ટાઈમ છે. અત્યારે ફ્રી છું. આમ તો કપડા સંગીત તહેવાર નહીં લાગે, માત્ર 10 મિનિટ પસંદ થઈ જશે.
તો અત્યારે એક મૂવી જોઈશ, પછી 7:30 બનાવશું જમવાનું. સવારે જમવાનું બનાવો, બપોરે જમવાનું બનાવો અને રાત્રે જમવાનું બનાવો. બીજો કોઈ કામ ધંધો હોતો જ નથી સિવાય જમવાનું બનાવું. સવારે પૌવા બનાવ્યા હતા, પછી સવારે બાજરાનો રોટલો ને કઢી બનાવી હતી, બપોરે ભરેલ રીંગણાનું શાક ને બાજરાનો રોટલો બનાવ્યો હતો. હવે અત્યારે વિચારું છું કે શું જમવાનું બનાવું. ચાલો ત્યારે હું આજે મારી મૂવી જોઈ લઉં અત્યારે થોડીક, અડધી 1 કલાક માટે, પછી અડધી ઘડી રાખું. તો યસ, ખુદને ગમે એ કામ કરવું જોઈએ, અને ખુદને ગમતા કામને કરવા માટે આપણા પહેલાં જૂના ટાસ્ક હોય એ પૂરા કરી લે તો રવિવારને સારો એવો એન્જોય કરી શકીએ. તો સોમથી શનિ ઠીક છે બીજા બધા ટાસ્ક માટે, બટ રવિવાર ખુદ માટે. અને હું ચિક્કાર જોવી ગમે મને, ન્યૂ ફિલ્મ બહુ જોવી ગમે મને, ન્યૂ ફિલ્મ્સ, ન્યૂ વેબ સિરીઝ. જરાક મને કોઈ કેમ કે આ પિક્ચર મસ્ત છે અથવા તો આ વેબ સિરીઝ મસ્ત છે, તો મને એમ થાય મને એ જોવી જ છે, ને હું ગમે એમ કરીને એના માટે ટાઈમ પણ કાઢું. તો યસ, લાસ્ટ ટાઈમ મેં રાખ જોઈ હતી, આજે મેં ભય જોઈ. હવે જો આવતા રવિવારના કંઈ જોઉં છું, તો જે જોઈશ એ તમારી સાથે શેર કરીશ. બાકી ભય જોવી હોય તો જોજો. 8 એપિસોડ છે, પણ ભયાનક એપિસોડ છે સિરિયસલી. ને આ મેં રિયલ સ્ટોરી ઉપર છે, ગૌરવ તિવારી. પછી મેં ગૂગલમાં સર્ચ પણ માર્યું, પછી પાછી આખી એની સ્ટોરી વાંચી કે શું હતું શું નહોતું ને ઘણું બધું. તો હા, રિયલ સ્ટોરી ઉપર બેઝ છે. તો તમે જોવી હોય તો જોજો, મજા આવશે. હોરર જો જોતા હો તો મજા આવશે. સ્ટોરી મસ્ત છે, બાંધીને રાખે છે તમને, તો મસ્ત સ્ટોરી છે. યસ, હવે હું ફટાફટ પેલા કપડાં સંગી લેવા.